ગાંધીનગરના કોબા સર્કલ પાસેની શામિયાના હોટલમાં ચાલી રહ્યું હતું આ હુક્કાબાર અને હોટલના જે માલિક છે પણ અમદાવાદના શાહીબાગ વિસ્તારના રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે અને એ વિશે પણ તપાસ કરવામાં આવશે। ત્યારે અમારા સંવાદદાતા ગાંધીનગરથી કલ્પેશ રાવલ જોડાઈ રહ્યા છે। કલ્પેશ, પ્રતિબંધ મુકાવા છતાં હુક્કાબાર એક પછી એક પકડાવાના કિસ્સા સામે આવી રહ્યા છે। શું કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે? શું સંકેતો મળી રહ્યા છે? હુક્કાબાર ચાલતો હોવાની માહિતી મળી છે અને લગભગ 40 જેટલા યુવકો, જેમાં 10 યુવતીઓ છે અને અન્ય 30 યુવકો છે, એ પણ હુક્કાનું સેવન કરતા પકડાય છે। તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। માલિક અને મેનેજર તેની સામે બિલકુલ કલ્પેશ, આપને અટકાવવા માંગીશ। રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ફરીથી આપણી સાથે જોડાઈ રહ્યા છે। સર, હુક્કાબાર પર પ્રતિબંધ છતાં ગેરકાયદે આ હુક્કાબાર આવા ધમધમી રહ્યાના કિસ્સા સામે આવી રહ્યા છે। વધુ એક હુક્કાબાર પકડાયું છે, શું કહેવું છે આપનું? ગુજરાતની અંદર ગુજરાતના યુવાનોમાં હુક્કાના માધ્યમથી એક નવા પ્રકારનું દૂષણ રાજ્ય સરકારના ધ્યાને આવ્યું, જેના કારણે ગુજરાત સરકારે ગયા બજેટ સત્રની અંદર કેન્દ્ર સરકારનો જો કોપ્ટા એક્ટ હતો એ કોપ્ટા એક્ટની અંદર સુધારો કરીને તેની અંદર હુક્કાબારનો સમાવેશ કર્યો। વિધાનસભાએ મંજૂર કરેલા આ કાયદાને રાજ્યપાલ શ્રીના માધ્યમથી નામદાર રાષ્ટ્રપતિ શ્રી સમક્ષ મોકલવામાં આવ્યો। એમની મંજૂરી મેળવવામાં આવી। એની મંજૂરી મેળવ્યા બાદ સમગ્ર રાજ્યની અંદર એનું નોટિફિકેશન કરવામાં આવ્યું અને રાજ્યમાં જુદા જુદા ચાલતા 72 જેટલા હુક્કાબાર બંધ કરી દેવામાં આવ્યા। માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતનો યુવાન નશાથી મુક્ત બને એના માટે આ કાયદો લાવ્યા હતા અને આ કાયદાના આધાર ઉપર હવે કોઈ હુક્કાબારની પ્રવૃત્તિના માધ્યમથી જોડાશે તો એને 1 વર્ષથી 3 વર્ષ સુધીની સજા, 20,000 થી 50,000 રૂપિયા સુધીનો દંડ। પણ સર, અહીંયા સવાલ એ છે કે આ જે હુક્કાબાર પકડાયું છે સર, એ પાટનગર ગાંધીનગરની નજીકથી જ પકડાયું છે, તો શું કોઈ અધિકારીઓની આમાં સંડોવણી બહાર આવે એવી શક્યતા છે? અભિનંદન આપું છું કે એમણે પણ પોલીસ ડિપાર્ટમેન્ટની આ પહેલને એમણે પણ હકારાત્મક લીધી છે અને ગુજરાતના યુવાનોને નશાથી મુક્ત રહે એની માટે રાજ્ય સરકારની આ પહેલને એ લોકો પણ મદદમાં આવ્યા છે। એમને પણ અભિનંદન આપું છું અને રાજ્ય સરકારની આ કટિબદ્ધતા છે। આ લોકોની સામે ગુનો નોંધવામાં આવશે અને હવે ભવિષ્યમાં ગુજરાતભરમાં આવા ક્યાંય પણ ગુનાઓ હશે તો એની અંદર પણ આકરા પગલાં લેવા માટે રાજ્ય સરકાર તૈયાર। પણ પાટનગર ગાંધીનગરમાંથી જ આવા હુક્કાબાર પકડાઈ રહ્યા છે, શું અધિકારીઓની રહેમ નજર હેઠળ ચાલી રહ્યા છે આવા હુક્કાબાર? આ કાયદાને અમલમાં આવે બહુ જ ટૂંકો સમય થયો છે અને આ ટૂંકા સમયની અંદર 72 જેટલા હુક્કાબાર બંધ કરવામાં આવ્યા છે। ગાંધીનગર હોય કે રાજકોટ હોય, બરોડા હોય, કોઈ પણ સ્થાન ઉપર અમે હુક્કાબાર ચલાવવા માંગતા નથી અને કોઈ પોલીસ અધિકારીઓની રહેમ નજરથી ચાલતા હશે તો એવા પોલીસ અધિકારીઓને પણ બક્ષવામાં નહીં આવે। જી, આભાર સર આપનો અમારી સાથે એબીપી અસ્મિતા સાથે આ મુદ્દે ચર્ચા કરવા માટે, વાતચીત કરવા માટે। તો જે પ્રમાણે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા કહી રહ્યા છે કે જો કોઈ અધિકારીની, પોલીસ અધિકારીની રહેમ નજર હેઠળ ચાલતું હશે આવા હુક્કાબાર કે એની સંડોવણી હશે તો એને પણ બક્ષવામાં નહીં આવે એમ કહી રહ્યા છે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, જેમણે અત્યારે જ એબીપી અસ્મિતા સાથે વાત કરી। તો ગાંધીનગરના કોબા સર્કલ પાસે પકડાયેલા હુક્કાબારમાંથી 40 જેટલા યુવક યુવતીઓ પણ અંદર હોવાનું સામે આવ્યું છે અને એમની પૂછતાછ અત્યારે પોલીસ કરી રહી છે। જે રીતે એમના ચહેરા છુપાવી રહ્યા છે આ યુવક યુવતીઓ, એ જ હુક્કાબારમાં હાજર હતા। શામિયાના હોટલની અંદર જે ગેરકાયદે હુક્કાબાર ચાલી રહ્યું હતું, જ્યાં પોલીસે રેડ પાડી પાટનગર ગાંધીનગરની નજીકમાં જ આ હુક્કાબાર ચાલી રહ્યું હતું। કોબા સર્કલ પાસે શામિયાના હોટલની અંદર ગેરકાયદે હુક્કાબાર ચાલી રહ્યું હતું।